ડભોઈના કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીની વધુ એક કરતૂત વડજ ગામના ખેડૂતની જમીન પચાવવા પણ અરજી કરી છે। ખોટા પેઢીનામાના આધારે મામલતદાર અને નાયબ કલેક્ટરમાં અરજી કરી ખોટા પેઢીનામાના આધારે ખેડૂત બનેલા સુભાષ ભોજવાણી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। સુભાષ ભોજવાણીએ ખોટી લોન લઈ જમીન પર બોજો પડાવી છેતરપિંડી કરી। ખેડૂતે જમીન પાછી માંગતા ખેડૂતને પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો સુભાષ ભોજવાણી ઉપર આરોપ છે। સુભાષ ભોજવાણી હાલ પોલીસની પકડમાં છે। ખોટા પેઢીનામાના આધારે તેણે ખેડૂતની જમીન પચાવવા માટે મામલતદાર અને નાયબ કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી। અગાઉ ખોટા પેઢીનામાના આધારે ખોટી રીતે ખેડૂત બનેલા સુભાષ ભોજવાણીની સામે કાયદાકીય કાર્યવાહી ચાલુ છે અને હવે વધુ એક ફરિયાદ તેની સામે નોંધવામાં આવી છે। અમદાવાદ અમરનાથ કોઓપરેટિવ બેંકના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। નવરંગપુરા શાખાના એક્ઝિક્યુટિવ મેનેજર વિપુલ પટેલની ધરપકડ। એક્ઝિક્યુટિવ મેનેજરે બેંક સાથે 2.5 કરોડની છેતરપિંડી કરી। ઇકોનોમિક ઓફેન્સ વિંગે આરોપીના મેળવ્યા 5 દિવસના રિમાન્ડ। વિપુલ પટેલે ઉચાપતની રકમનું શેરબજારમાં રોકાણ કર્યું હતું। ફ્યુચર પ્રોડક્ટ એપમાં છેતરપિંડીના રૂપિયાનું રોકાણ કર્યું। વિવિધ બેંકના ઓવરડ્રાફ્ટ પોતાના ખાતામાં નખાવતો। ઉચાપતની રકમમાંથી મેનેજરે 15 લાખના દેવાની ચૂકવણી પણ કરી। અન્ય રકમનું શેરબજારમાં રોકાણ કરી નુકસાન સરભર કર્યું। વિપુલ પટેલ વર્ષ 2013માં ક્લાર્ક તરીકે નોકરીમાં લાગ્યો હતો।